હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ ગુડ મોર્નિંગ. આજની સવાર જો માસીના ઘરે થઈ બરોડાથી, અને આજે 11 છે ને, તો માસી ઉપવાસ કર્યો અને જુઓ ઘરમાં બધું ધૂપદીવાન કરતા હતા, કથા ને આજે છે ને આખા દિવસમાં જાજો વ્લોગ બી નથી બનાવ્યો અને યાદ બી નથી આવ્યું, કેમ કે બંને માસી અને શાંતિ માસી ને બધા લોકો અમે વાતોચીતો કરતા હતા અને કેમ ટાઈમ વયો ગયો ખબર જ ના પડી. અને અત્યારે જુઓ અમારી બસ છે મારી અને માસીની ગામડે જવા માટેની, એટલે બંને માસી અમને મૂકવા આવ્યા છે. તો હવે આજે 4 દિવસથી બધે ફરતા હતા અને હવે અત્યારે હું અને માસી બંને ગામડે જવા માટે નીકળી ગયા. અને જુઓ ત્યારબાદ બસ ચાલુ પણ થઈ ગઈ અને કાલે સવારે 7:30 વાગે પહોંચી જાશું, એ ટાઈમ પણ આપ્યો હતો. અને મારે જવાનું હતું પહેલાં સુરત અને ત્યાંથી મમ્મી જોડે હું ગામડે આવવાની હતી, પણ બધો પ્લાન ચેન્જ થઈ ગયો. એટલે માસી કે 1 દિવસ માટે સુરત જામા, એટલે હું માસી જોડે સીધી ડાયરેક્ટ ગામડે જ આવી. અને જુઓ બીજે દિવસે 7:30 વાગે પાટીએ ઉતરી પણ ગઈ અને ત્યાંથી બસમાં બેસી અને નાની માના ઘરે પણ આવી ગઈ, કેમ કે સવારમાં બસ આવતી હતી ને, તો પછી બસમાં જ હું બેસી ગઈ. મારી વાડી છે પણ અત્યારે છે ને હું નાની માને જ ઘરે ડાયરેક્ટ જાઉં છું. તો જો નાની માનું ઘર દેખાય છે અહીંયાથી, અત્યારે હું ડાયરેક્ટ અહીંયા જ જાઉં છું નાની માના ઘરે. ગુડ મોર્નિંગ. અને આજની ગુડ મોર્નિંગ છે વાડીએથી. મારા પાછળ જે વાડી દેખાય છે ને, ત્યાં મામાના છોકરાની વાડ છે, એટલે એ માટે અમે લોકો આવ્યા છે. મમ્મી અને મામા અને મામી એ લોકો આજે નીકળી જશે સુરતથી, અને એ લોકો કાલે પહોંચી જશે. કાલે છે રવિવાર, અને હું અને મોટી માસી અમે બંને કાલે નીકળી ગયા હતા બરોડાથી, એટલે અમે બંને આજે પહોંચી ગયા સવારે. આજે સવારમાં જ સીધી એક ભૂલ કરી નાખી, બસમાંથી ઉતરીને તો એપલનું ચાર્જિંગ જ એમાં ભૂલી ગઈ અને ફોન તો લઈ લીધો પણ ચાર્જિંગ ભૂલી ગઈ, કેમ કે કાલે ચાર્જિંગમાં ફોન લગાડ્યો હતો એટલે. તો સારું, એ તો અચાનકથી મને યાદ આવી ગયું. અને માસી હજી બસમાં જ હતા, કેમ કે માસી રાણાવા ઉતરવાના હતા. તો મેં એને ફોન કર્યો, માસી મારું ચાર્જિંગ લઈ લેજો તમે, હું ભૂલી ગઈ એમ. કેમ કે એપલનું ચાર્જિંગ બી બહુ જ મોંઘું આવે અને ઓલરેડી એક તો મેં પૂરું કરી લીધું, બીજું યુઝ કરું છું, એટલે મેં કીધું તમે ચાર્જિંગ લઈ લેજો એમ. તો કે હા. માસી પણ નાનીમાં મને લેવા આવે છે. નાનીમાં લેવા નહીં આવતા, ત્યાં જ ઊભો. નાનીમાં જોઈ ગયા કે હું આવું છું એમ. નાનીમાં બિચારા ચાલી નથી શકતા ને, તોય મને સામે લેવા આવતા હતા. નાનીમાં મજામાં? મારી દીકરી આવી જાઉં, હું હાંપી જતી હતી, હું કાલ મારી પ્રિયાને હાંપી જાઉં. હવે તો નાનીમાં ને હરખ થશે, કેમ કે બધા અહીંયા ભેગા થવાના છે. ભેરા થાય ન કરતા વેડિયો એકલી હોય. હાલો હવે થોડા દિવસ મજા છે નાનીના ઘરે. એપલનું ચાર્જિંગ છે ને હું બસમાં જ ભૂલી ગઈ, એટલે માસીને મેં કહી દીધું કે તમે લેતા આવજો, બસમાંથી લઈ લેજો. ત્યાં સુધી હવે છે ને આ ફોન વધારે યુઝ કરીશ, એપલનો ફોન ઓછો યુઝ કરીશ, કેમ કે એપલમાં ચાર્જિંગ પતી જશે ને, તો હવે મારા પાસે ચાર્જિંગ અત્યારે નથી. મામાના ઘરે છે એટલે ત્યાં જઈશ તો કરી લઈશ, પણ આ ફોન અત્યારે યુઝ કરીશ. એટલે આમાં બી ફૂલ ચાર્જિંગ છે. એટલે હવે છે ને જો આવતાની સાથે જ સૌથી પહેલાં માતાજીના દર્શન કર્યા મંદિરમાં. જો સરસનું મંદિર અને માતાજી હું તમને દેખાડું, તમે દર્શન કરી લ્યો. જો નરવાઈમાં છે, રાંદલમાં છે, વિદ્યાવાસીમાં છે. જો આમાં છે ને મેં બટાકા બાફવા માટે મૂકી દીધા, કેમ કે શનિવાર છે એટલે હું નહીં ખાઈ શકું બીજું કાંઈ. અને વઘાર માટે જો આ સરસની ખાટી મીઠી ટમેટી એ સુધારી અને મરચું સુધાર્યું, બસ એ બેનો જ વઘાર કરીશ બટેકાથીમાં. અને હું છે ને આવીને સૂઈ ગઈ હતી, તો અત્યારે જ ઉઠી, કેમ કે આજે બી રાતે જાગવાનું દઈશ. અત્યારે હું ફ્રી હતી ને તો સૂઈ ગઈ ઘડીક વખત. હમણાં ડેઈલી ઉજાગરા થાય છે, અડધી રાત નથી સુવાતું, એટલે આજે સૂઈ ગઈ. જો ટમેટા છે ને એકદમ સતડાઈ ગયા છે. હવે એમાં હું છે ને મસાલો નાખી, બટેકા છે ને બટેકાના કટકા કરી અને બટેકા નાખી દઈશ, એટલે સૂકી ભાજી રેડી આપણી. મારી અને નાનીમાં બંને માટે સૂકી ભાજી બનાવી મેં. જો સૂકી ભાજી બની ગઈ આપણી. હવે જો આ ડંગળી પાડીને તો વિચારું છું અહીંયાથી ખુદકો મારું, કેમ કે આ બાજુ તાળું છે, આ બાજુ તાળું છે. હવે મેળ આવે એમ જ નથી. અહીંયાથી ટ્રાય કરવું જોઈએ ખુદકો મારવાની. આવડતોય નથી મને, પણ
જોઉં કાંક હવે અડધી કલાક થઈ. હલો ફાઇનલી તાળું ખુલી ગયું અને હવે જાઉં છું. હજી મારે 2 તાળા ખોલવાના છે. આ બધો ટાસ્ક છે મારા માટે. ત્યાંની ચાવી ઘરની ચાવી તો ક્યાં મૂકી નહીં તો મને ફોનમાં કહી દીધું છે, પણ અહીંયાની મને એમ કે ચાવી ખબર નહીં ક્યાં મૂકવી, જડતી જ નહોતી. પણ હવે જડી ફાઇનલી. જો અહીંયા તો તાળું નથી માર્યું એટલે આ તો ખુલી જશે ફાઇનલી. જો ફાર્મ હાઉસમાં પહોંચી ગઈ. એટલો હરખ થાય છે ને, કેમ કે લાસ્ટ ટાઈમ જ્યારે અહીંયાથી ગઈ હતી ને ત્યારે આ જ જગ્યા પર મને એવું રડવું આવતું હતું ને સવારમાં. ચાલો હવે ગામડે આવી ગયા, થોડા દિવસ એટલું એન્જોય કરીશ ને. પેલા તાળાની ચાવી ગોતી લઉં. એક તાળું અહીંયા છે, એક અહીંયા છે, એક પછી ત્યાં છે, 2 છે. પણ કાંઈ નહીં, બહુ મજા આવી એમ થયો. વાડીએ બહુ મજા આવે હવે. પહેલાં ના ગમતું જરાય, પણ હવે બહુ ગમે. જો અત્યારે છે ને હું અમારા ઘરે એવી છું, નાની માના ઘરેથી, કેમ કે મારે જે ક્રોપ ટોપ અને જે ચણિયા ચોળી પહેરવાના હતા ને એ સુરત રાખ્યા છે મેં 2-3 જોડી. તો હવે ત્યાં મમ્મી અમારી આખી રૂમ ગોતી લીધી ને તોય નથી ચડતા. ક્યાંય ખબર નહીં મેં ક્યાં મૂકી દીધા છે. અને મારે અહીંયા નહોતું આવવાનું, પહેલાં મારે સુરત જવાનું હતું અને પછી અહીંયા આવવાનું હતું. તો પછી વિચાર આવ્યો એક દિવસ હાટું થઈને એટલું શું લાંબુ અપડાઉન કરવું, એટલે હું ડાયરેક્ટ માસી ભેગી અહીંયા જ આવી ગઈ. મમ્મીને એ લોકો કાલે પહોંચશે એટલે એક દિવસ હાટું થઈને હું સુરત અપડાઉન કરવા ન ગઈ, ડાયરેક્ટ ગામડે આવી ગઈ. નકર તો હું મારા કપડાં ગોતીને તૈયારી કરી લેત. પણ હવે હું અહીંયા જોવા આવી છું કે અહીંયા શોકેસ છે જે મારા, એમાં તો નથી પડ્યા નહીં કપડાં. 99% તો નથી, કેમ કે એ કપડાં હું અહીંયા નથી લઈ આવી. પણ તોય જોવા આવી છું. નહીં ના મળે ને તો બીજા કેટલા બધા ક્રોપ ટોપ અને ચણિયા ચોળી છે, તો એવું જોઈ લો કે કયા પહેરવા છે. જુઓ, અને એપલનો ફોન છે ને એમાં ચાર્જિંગ એકદમ ઓછું થઈ ગયું, કેમ કે સવારમાં ચાર્જિંગમાં મૂકો નથી, ચાર્જિંગ બસમાં ભૂલી ગઈ હતી. સવારે આજે આ ફોન યુઝ કરું છું, કેમ કે આમાં તો ચાર્જિંગ થઈ શકશે. આ ચાર્જિંગ તો હું લઈને આવી બેગમાં જ છે, પણ એપલનું હું ભૂલી ગઈ હતી. તો હવે હું માસી મળે ત્યારે ચાર્જિંગ આપશે, ત્યાં સુધી તો ચાર્જિંગ નથી. અને કાલે મામા આવી જશે એટલે એપલનું ચાર્જિંગ એના પાસે છે એટલે મળી જશે. અને સાંજે જો બીજા મામા છે એના ઘરે જશું ને તો એના ચાર્જિંગમાં હું ચાર્જિંગ કરી લઈશ આજે. તો એવી રીતે છે બધું કામકાજ. અને હવે આમાં બધાય મારા ચણિયા ચોળીને ક્રોપ ટોપ પડ્યા છે તો જોઈશું. આમાં છે હજી સૂટકેસ છે, એમાં છે બાજુનો શોકેસ છે, એમાં છે. બધામાં મારા જ કપડાં પહેર્યા. તો હું ગોતું મારે કયા પહેરવા છે એમ. જી 2 કપડાની જોડ હું મમ્મી પાસે કાલની ત્યાં ગોતાવતી હતી ને 2 જોડ અહીંયા જ નીકળી. બોલો, એક આ બ્લેક કલરના ચણિયા ચોળી એ અહીંયા જ નીકળ્યા. અને હું એને કાલની એમ જ કહું છું, મેં કીધું ત્યાં સેમ. એની મને કેટલી વખત કીધું કે કપડાં અહીંયા નથી, કપડાં કે ગામડે દેશે, કે આપણે ગાડી લઈને ગયા ને એટલે લેતા ગયા છે. પણ મેં કીધું ના, કપડાં બધા મેં કીધું સુરત જ છે. એ ક્રોપ ટોપ અને એ ચણિયા ચોળી મેં કીધું એ ગામડે લઈને જ નથી ગઈ. તો બોલો, કાલનું એને માનવા નહોતી દે એટલે એ કાલના મારા એ કપડાં ગોતતા હતા. કાલે ગોઈતા, આજે ગોઈતા, અને પછી ફાઇનલી કહી દીધું એ કે બીજા કપડાં પહેરી લે, કે ત્યાં જોઈએ જ ગમે. એ કે હવે કે 2 દિવસ હું ગોતું છું ને હવે મને તાવ આવશે, કે આખા ઘરમાં ક્યાંય નથી કપડાં એમ. અને હું અહીંયા આવીને તો હું એક જ વાત મેં કીધું 99% કપડાં સુરત જ છે, અહીંયા લઈને જ નથી આવી. અને હું અત્યાર સુધી એ જ કહેતી હતી ને, જ્યાં મેં મારા બધા ઓલા ખોઈલા ને તો એ 2 જોડ અહીંયાથી જ નીકળી. બોલો, હવે અત્યારે કહીશે નહીં, નકર તો મારો વારો કાઢશે. મને યાદ હજી મને નથી યાદ કે એ કપડાં જોડું ક્યારે અહીંયા લઈ આવી. મને એમ જ હતું એ સુરત જ છે, પણ હવે અહીંયાથી નીકળ્યા કપડાં 2 જી મારે પહેરવા હતા. જો મેં કપડાં ને બધું લઈ લીધું, બધું ડાયમંડનું હતું લેવાનું એ બી લઈ લીધું. અને હવે જો આ બોક્સ આખું બંધ કરી અને એક બોક્સ જ લેતી જઈશ નાની માના ઘરે. જો આ છે ને બેગ, આ બેગ મેં લઈ લીધું. જો બધા કપડાં બી લઈ લીધા, 2 જોડ જ લેવાના હતા કપડાં, ક્રોપ ટોપ ને બધું લેવાઈ ગયું. હવે નાની માના ઘરે જાઉં છું. અને ત્યારબાદ જો ઘરે પહોંચીને તો મામા ને મામી એ લોકો બી આવ્યા હતા. તો કે અત્યારે જાઓ. મેં કીધું અત્યારે નહીં, હું સાંજે આવીશ. જો મેં બ્રશ બી કરી લીધું અને હવે હું મમ્મીની અને મામાની વાટ જોઉં છું. ઓલા નાના છોકરા કેમ વાટ જોવે કે હમણાં સ્કૂલમાંથી મમ્મી લેવા આવે, હું એટલી જ મમ્મીની વાટ જોઉં છું કે કઈ રિક્ષા ઉભે તો મારી મમ્મી ઉતરે. જો અહીંયા જો અહીંયા છે ને ત્યાં રિક્ષા ઉપસે અહીંયા. તો બોલો, હું ક્યારની વાટ જોઉં છું અહીંયા. એ ઉતરા એ જીવમાં જો આવે મમ્મી મામા ને બધાય. હું ક્યારની વેઇટ કરતી હતી અને જો અહીંયા ફાઇનલી બેઠી અને વ્લોગ બનાવવો ચાલુ કર્યો ને ત્યાં એ ઉતરી ગયા રિક્ષામાંથી. એટલે મને ખબર ન પડી અને તમને બતાવતી હતી ને તો અચાનક મારું ધ્યાન ગયું ઉતરી ગયા. એમ કેટલો હરખ થાય બોલો.
5 દિવસથી મમ્મી નથી મળી. મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ, આજ રવિવાર. ફાઇનલી 6થા દિવસે મળી સાંજે. તો હરખ પણ છે મને. અને હવે નાની માસી મોટી માસી બધા 1-2 દિવસમાં આવવા મળશે અહીંયા. અને દરરોજ રાતે જાગશું. ત્યારે આખો દિવસ નીંદર કરી મેં, આખો દિવસ. અને આરામ જ કર્યું, કેમ કે 4 દિવસથી કન્ટિન્યુ 1 મિનિટ નહોતા બેસતા. બધે મંદિરે જતા હતા, બધા લોકોના ઘરે જતા હતા અને અડધી રાત જાગતા હતા. એટલે એમ થયો તાવ આવશે, એટલે પછી કાલ આખો દિવસ આરામ કર્યું. મામાને ઘરે ન ગઈ, સામેથી મામા આવ્યા હતા ને તોય રાતે ન ગઈ. ફોનમાં ચાર્જિંગ હતું ને તોય મેં કીધું હાલશે, ઓલો ફોન હલાવી લઈશ, પણ હવે ક્યાંય જવું નથી, એટલી થાકી ગઈ હતી. અને હવે આજે જઈશ, બધે જશું. મમ્મી આવી ને હવે તો એટલો હરખ થાય છે ને મમ્મીને મળવાનો. એ પહોંચે ને પેલા જ હું એના સામે વેગે, એટલો મને હરખ હતો મળવાનો. ત્યારબાદ જો નાની માં ચા બનાવે છે, મારા મામા અને બાજુમાં એ છે તે મામા અને મમ્મી બધા વાતોચીતો કરે છે. અને મમ્મી તેની સોનાની લકી જોવે છે. અને મામા જો રીંગણ ઉતારી આવ્યા હતા, કેમ કે એને ઓરો ભી ખાવો હતો. અને ત્યારબાદ જો મેં ટમેટીનું શાક બનાવ્યું, ગાજર મરચાંનો સંભારો બનાવ્યો અને મમ્મીએ રોટલા બનાવ્યા. અને ત્યારબાદ અમે લોકો જમવા બેસી ગયા અને રીંગણાનો ઓરો ભી બનાવ્યો તો સરસ લસણ નાખીને. સવારે જેમ મમ્મી અને મામાની વેઇટ કરતી હતી ને એવી જ રીતના અત્યારે માસીની વાટ જોઉં છું કે રિક્ષા આવે તો માસી આવશે એમ. કેમ કે માસી અત્યારે સવારે પહોંચ્યા ને અત્યારે ટુકડેથી આવે છે અમારા બધા લોકો પાસે. એટલે હું ત્યારની માસીની વેઇટ જોતી હતી, ત્યાં જ માસીની રિક્ષા આવી. ત્યારબાદ હું, માસી અને મમ્મી અમે ત્રણેય લોકો છે ને વનરાજની સાસુના ઘરે જવાનું હતું, તો ત્યાં જવા માટે નીકળી ગયા. અને માસી જે રિક્ષામાં આવી હતી ને એ જ રિક્ષાવાળા અંકલને કીધું. અને જે આરુ માટે કપડાં લીધા હતા તે, અને અમારી સેમ ટુ સેમ ચણિયા ચોળી લીધી હતી ને એ બી અમે લેતા જઈએ છીએ કપડાં. અને અમે વિચાર્યું હતું કે આવવાના ટાઈમે છે ને સરસના મંદિરના દર્શન ને એ બી કરતા આવશું. અને જો ત્યારબાદ છે ને અમે પહોંચી જવા એવા તેના ઘર પાસે. અને ત્યારબાદ જો અમે ઘરે પણ પહોંચી ગયા. અને ત્યારબાદ વાતો કરતા હતા અને બેઠા હતા. અને માસી જુઓ ચણિયા ચોળી જોવે છે જે આરુ માટે લીધી હતી ને. મારે અને આરુને સેમ જ ચણિયા ચોળી છે, બસ કલર ડિફરન્ટ છે. અને આરુને બી ચણિયા ચોળી બહુ જ ગમી. અને સુરત આવ્યા ત્યારે જ આપવાની હતી, પણ ત્યારે એને છે ને અચાનક જ ગામડે આવવા માટે નીકળવાનું થયું અર્જન્ટ. અને એ માટે પડી રહી ચણિયા ચોળી આપવાની બાકી રહી ગઈ હતી. તો એ બધા કપડાં અહીંયા લઈ આવ્યા હતા. અને ત્યારબાદ જો હું, મમ્મી અને માસી અમે ત્રણેય લોકો અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા માતાજીના. અને એટલું સરસનું મંદિર છે. અને માતાજીના દર્શન કર્યા. ત્યાં જો મંદિરમાં ખોડિયારમાં હતા, આવડમાં હતા અને દાદા હતા. તો અમે બી બધાના દર્શન કર્યા. માતાજીના દર્શન કરીને ત્યારબાદ હું, મમ્મી અને માસી અમે ત્રણેય લોકો ઘર જવા માટે નીકળતા હતા ને તો ભાઈ મળી ગયા. તો એ કે નહીં તમે ચા પી અને પછી જજો. એટલે છે ને હું, માસી અને મમ્મી અમે ત્રણેય લોકો ત્યાં જયા. અને શેનું ઝાડ છે મને નથી ખબર, એમાં કશું આવ્યું હતું તો મેં એનો વ્લોગમાં એને બી લીધું. અને ત્યારબાદ અમે ત્રણેય લોકો જઈ રહ્યા છે ત્યાં. અને હું પણ જોવા જઈ રહી હતી, કેમ કે મેં બી ક્યારેય નથી જોયા, ફર્સ્ટ ટાઈમ જોઈશ જ્યાં રસોઈને બને છે એ બધું. કેમ કે મોકરે આવવાનું જ ના હોય, 6 મહિને એક વખત આવીએ તો વનરાજના સાસુના ઘરેથી જમીને વયું જવાનું હોય. તો મેં પણ આ કશું નહોતું જોયું, તો આજે બધું ફર્સ્ટ ટાઈમ જોયું. જ્યાં જમવાનું બનાવે છે જગ્યા એટલી સરસની ચોખ્ખી રાખી છે, શાકભાજી એટલું સારું હતું, બધી વસ્તુ સારી હતી. અને ત્યારબાદ છે ને ચા બનાવ્યો તો પીધો. અને મેં બી પીધો, કેમ કે પ્રસાદનો ચા હતો. અને ત્યારબાદ જો હવે અમે છે ને ઘરે જવા માટે નીકળી ગયા. અને ત્યાં જ છે ને રિક્ષા આવતી હતી, એટલે મેં કીધું ચાલો હવે રિક્ષામાં બેસીએ ને આપણે વયા જશું. અને એટલા રસ્તા ખરાબ હતા ને, આ સાઈડ આવવાનું જ ન હોય એટલે કશું ખબર જ ન હોય. આજે હું આવી તો ખબર પડી, એટલા રસ્તા ખરાબ હતા ને. અને ત્યારબાદ જો વાડીએ પણ પહોંચી ગયા. આગળનો બધો વ્લોગ પાર્ટ 2માં હું બધું બતાવીશ, જે અમે ખેતરમાંથી રીંગણા ઉતારવા ગયા હતા અને શાક બનાવીને બધું બીજા પાર્ટમાં